ચાલો આજે નવા બ્લોકની શરૂઆત કરીએ। જય જવાન, જય કિસાન, જય શ્રી રામ, જય માતાજી મિત્રો। અને આજે આપણે ડ્રેગન ફ્રૂટમાં અંદર ફરીએ અને વાતાવરણ જોઈએ કે નવા ફૂલ આવે છે કે નથી આવતા એ જોવાનું છે અને પરિસ્થિતિ કેવી છે એ જોઈ લઈએ। તો જઈએ અંદર ખેતરમાં ને આ બાજુ તો આવા ફળ થયા છે પણ હવે પાકવાના થોડો સમય લાગશે, એટલે પાકે એટલે મિત્રો અમે યુટ્યુબમાં મૂકશું। અને આ બાજુ એ આવા થયા છે જોરદાર, તો આ બી પાકે તો અમે મૂકવાના છીએ યુટ્યુબ ઉપર। અને આગાડી જઈએ આપણે તો અંદર ખેતરમાં આંટો મારી દઈએ અને પરિસ્થિતિ શું છે એ જોઈ લઈએ। આ બાજુ આ વરસાદ થયો તો નવા ફૂલની શરૂઆત થઈ છે, તો આવી રીતે નવા ફૂલ આવે છે મિત્રો। આ 2-4 દિવસ થયા છે આ ફૂલને, એટલે પછી મોટા થાય અને ખીલશે એટલે પાછો બ્લોક ઉતારશું નવો। આવી રીતે ફૂલ આવ્યા ને 3 ફૂલ આવે એક ડાળીએ અને આ બાજુ 2 ફૂલ આવે। તો મિત્રો વરસાદથી ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે આપણી વાડીમાં। આ બાજુ રીંગણીના ફૂલ આવવાની શરૂઆત થઈ છે, તો એ બી આપણે નજારો બતાવીએ ખેડૂત મિત્રોને। અને રીંગણીના છોડે એકદમ જોરદાર થઈ ગયા છે, સુંદર। આ ફૂલ આવવાની શરૂઆત થાય મિત્રો તો આપણે વાવણી કરીએ 25 દિવસ થાય છે તો બી આ ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે। અને રોપા થોડા મોટા હતા એના લીધે આપણે વહેલા ફૂલ આવે છે। હા, અમારા ભાઈ આવ્યા છે નાના, એ અમારે કાકાના છોકરાએ સપોર્ટ કરવા માટે। અને વાડીમાં 2 ભાઈ ફરીએ અમે જોડે જોડે। આ બાજુ આ ફળ તૈયાર થાય તો આ બાજુ ત્યારથી આ મસ્ત તૈયાર થઈ જવા કરે 25 દિવસ ત્યારથી ફૂલ આવે ને પછી 45 દિવસમાં ફળ મોટું થઈ જાય। બીજી બાજુ આપણે થોડો નવા ફૂલ આવે એ નજારો જોઈશું। આ બાજુ આ નવા ફૂલ આવે તો આપણે નવા ફૂલ ખીલશે તો પાછો નવો બ્લોક નાખશું, પણ વરસાદથી તો કમ્પ્લીટ નવા ફૂલ આવે મિત્રો। મસ્ત આખી ગરગડીએ ફૂલો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને આ વખતે વધારે ફૂલો આવે એવી આશા રાખી વાડીમાં। સારામાં સારા ફૂલ આવે તો સારી વાત મિત્રો। અને તમે બી સપોર્ટ કરતા રહેજો પ્રતાપ ખેડૂત ચેનલમાં નવા હો તો આજના બ્લોગમાં આપણે અહીં એન્ડ કરીએ।
પ્રતાપ ખેડૂતમાં તમે નવા તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો. જય જવાન જય કિસાન.